સુરતના રિંગ રોડ ખાતે આવેલ શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેને લઈ ભાગદોડ મચી છે તો આગના ધુમાડાથી ગુંગળાઈ જતા એકનું મોત નીપજ્યું। રિંગ રોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી। રિંગ રોડ પર આવેલી શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી। માર્કેટમાં ખરો વેપારનો સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગતા જીવ બચાવવા લોકો બહાર ભાગ્યા તો આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની 20 થી 25 ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી। ફાયરના સાધનો લગાવવામાં આવ્યા પરંતુ કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે। શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી 4 થી 5 દુકાનોમાં આગ ભભૂકી બેઝમેન્ટમાં આગ લાગવાના કારણે ધુમાડો મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો, જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે। ધુમાડો વધુ હોવાના કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા, જો કે વ્યક્તિનું ગુંગળામણના લીધે મોત નીપજ્યું। ફાયરના અધિકારી કૃષ્ણ મોઢે જણાવ્યું છે, શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સ્તરે લાગી રહ્યું છે। આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં 50 થી વધુ લોકો હતા। દુકાનના માલિક અને ગ્રાહકો વેપારીઓમાં ભાગ દોડ મચી હતી। પોતાની રીતે બહાર દોડી ગયા ફસાયેલા લોકોને ફાયરના લશ્કરોએ બહાર કાઢ્યા। અંદર આગ પ્રસરી હતી। 20 થી 25 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।